દેશની અંદર 543 લોકસભા બેઠક છે અને એનો ગ્રાફિકના માધ્યમથી આપણે સમજાવીશ કે અત્યાર સુધીનો જે સિનારીઓ સામે આવ્યો છે, એનડીએ 297 સીટો પર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 228 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અધર પાર્ટી છે તે 21 સીટો પર આગળ ચાલી રહી છે. હવે આ જે કેસરી કલર તમે જે જોઈ રહ્યા છો, આ છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી દળો કે જ્યાંના તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે આ બ્લુ કલર તમે જે જોઈ રહ્યા છો એ ઇન્ડિયા ગઠબંધન અને તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. પરંતુ એક રસાકસી અને રોમાંચ ભર્યો માહોલ થઈ ગયો છે સંધ્યા, કારણ કે આ ઇન્ડિયા ગઠબંધન 225 સીટ, આમ તો એક્ઝિટ પોલ છે એ મોટા ભાગના ખોટા પડ્યા છે એ દેખાઈ રહ્યું છે. હવે આપણે રાજ્યવાર સ્થિતિ છે એ આપણે ચેક કરી લઈએ તો યુપીમાં 80 સીટ છે અને 80 લોકસભા સીટમાંથી એનડીએ 37 પર આગળ છે, જ્યારે ઇન્ડિયા 41 પર આગળ છે. આ એક મોટો ઉલટફેર અહીંયા મતદારોએ આપ્યો છે. યુપીમાં 41 સીટ ઇન્ડિયા ગઠબંધન ના જે ઉમેદવાર છે તેમાં આગળ ચાલી રહ્યા છે, જ્યારે બે અધર પાર્ટીના ઉમેદવાર છે જે આગળ ચાલી રહ્યા છે. અને બસપા જે માયાવતીની પાર્ટી છે તેના સુપડા સાફ થઈ ગયા છે યુપીમાં. પરંતુ એનડીએ કે જેને સૌથી વધારે આશા આ રાજ્યમાંથી બેઠકો મળવાની હતી, તે અહીંયા આગળ આશા ઠગારી નીવડી છે. માત્ર 37 બેઠકો પર તેના ઉમેદવાર આગળ છે. હવે બીજી એક ઉલટફેરવાળી બેઠક જો કહીએ તો એ છે વેસ્ટ બંગાળ. પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટમાંથી ટીએમસી 31 બેઠક પર અત્યારે આગળ છે, બીજેપી માત્ર 10 પર આગળ છે, જ્યારે કે બીજેપીનો દાવો 25 થી વધારે બેઠકો જીતવાનો હતો. કોંગ્રેસ માત્ર 1 સીટ પર આગળ ચાલી રહી છે. એટલે અહીંયા ટીએમસી નું ગઠબંધન ભલે ઇન્ડિયા ગઠબંધન સાથે નથી, પરંતુ શક્ય છે કે જ્યારે ગઠબંધનવાળી સરકાર રચાય ત્યારે ટીએમસી કયા ગઠબંધનમાં પોતાનો ઝુકાવ રાખે છે એ જોવાનું રસપ્રદ બની શકે છે. કારણ કે ઇન્ડિયા ગઠબંધનની જે ઓવરઓલ જે બેઠકો છે, જે 272 મેજિક આંકને સ્પર્શવામાં જો એની નજીક આવે તો ટીએમસીનો એમને સપોર્ટ સરકાર બનાવવામાં મળી શકે છે એવી શક્યતા છે. જો કે હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, તેના ઉપર નજર કરીએ. ઉત્તર ગુજરાતથી આવી રહી છે આ ખબર. બે વાગવાનો સમય થવા આવ્યો છે અને લગભગ તમામ ચિત્રો જે છે તે સ્પષ્ટ થવા આવ્યા છે. સૌપ્રથમ આપણે ગુજરાતની પર જો વાત કરી લઈએ, 26 માંથી 18 બેઠકો ઉપર ભાજપની જીત પણ લગભગ નિશ્ચિત થઈ ગઈ છે અને બાકીની બેઠકો ઉપર અત્યારે પરિણામો આવી રહ્યા છે. સાથે અન્ય પણ સમાચાર આવી રહ્યા છે. ભાજપ ઉમેદવાર જશુ રાઠવાએ જીત હાંસલ કરી લીધી છે. છોટાઉદેપુરથી આ સમાચાર. કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો અહીંયા પરાજય થયો છે. મોટા બ્રેકિંગ સામે આવી રહ્યા છે. જે રીતના આ વિગતો આવી રહી છે બનાસકાંઠાથી પણ આવી રહી છે કે આ બેઠક ઉપર સૌથી રોમાંચક સ્થિતિ જે આપણને જોવા મળી છે. ફરી એકવાર ગેનીબેન ઠાકોર અહીંયા જે રીતે નીકળ્યા છે બનાસકાંઠાની બેઠક પર, સૌથી આ રોમાંચક અને જે રીતની આ સ્થિતિ અહીંયા ઊભી થઈ છે. ફરી એકવાર ગેનીબેન ઠાકોર આગળ નીકળી ગયા છે. મતોથી, ઘણા મતોથી તેઓ આગળ નીકળ્યા છે. કાંટાની ટક્કર હતી, 8000 મતથી તેઓ આગળ ત્યારે જોવા મળી રહ્યા છે. રેખાબેન ચૌધરી પણ સામે જે કાંટાની ટક્કર, અને આ બેઠક ઉપર અત્યારે ગેનીબેન આગળ જોવા મળી રહ્યા છે. ઘણી જ રોમાંચક સ્થિતિ અહીંયા અત્યારે જોવા મળી રહી છે. ફરી એકવાર ગેનીબેન અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. જે રીતના પરિણામ સામે આવી રહ્યા છે, પોરબંદરથી પણ વિગત આવી રહી છે. પોરબંદરમાં ભાજપનો વિજય થઈ ગયો છે. પોરબંદર પર જે પરિણામ આવી રહ્યા છે, ઉમેદવાર મનસુખ માંડવિયાની જીત અહીંયા સામે આવી રહી છે. જે પ્રકારના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે, પોરબંદરમાં ભાજપનો વિજય થયો છે. તમામ પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. 18 બેઠકોના પરિણામ સ્પષ્ટ થઈ ગયા હતા અને અન્ય બેઠકો પરના પણ પરિણામ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે. માંડવિયા 3.80 લાખથી વધુ મતોથી તેઓએ જીત હાંસલ કરી છે. 3.5 લાખ કરતા પણ વધુ મતોથી તેઓએ જીત હાંસલ કરી છે. પોરબંદરમાં ભાજપનો આ ભવ્ય જીત 3 લાખ કરતા 3.80 લાખ કરતા વધુ મતોથી જીત હાંસલ કરી છે મનસુખ માંડવિયાએ. 18 બેઠકોનું તો ચિત્ર સ્પષ્ટ થઈ જ ગયું હતું અને આગળ પણ જે તમામ જે વિગતો આવી રહી છે, જે ટકાવારીઓ સામે આવી રહી છે એ પ્રમાણે પણ જોતા અહીંયા ગુજરાતની જનતાએ અહીંયા પીએમ મોદીની લાજ રાખી હોય તે પ્રકારના પરિણામ ગુજરાતથી સામે આવી રહ્યા છે. મનસુખ માંડવિયાને 3.80 લાખ મતોથી જીત. અહીંયા પોરબંદરમાં ભાજપનો ભવ્ય વિજય સામે આવ્યો છે. ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાની જીત સામે આવી છે. તમામ જે ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે, ધીમે ધીમે જે જીત હાંસલ થઈ રહી છે. સૌથી વધારે જે રસાકસીવાળી બેઠક એ બનાસકાંઠાની બેઠક કે જ્યાં ગેનીબેન અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. પોરબંદરમાં ભાજપનો વિજય થઈ ગયો છે. એક બાદ એક જે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. અહીંયા ખેડાથી પણ વાત કરીએ તો દેવુસિંહ ચૌહાણની પણ અહીંયા જીત થઈ છે. માંડવિયા 3.80 લાખ વધુ મતોથી જીત હાંસલ કરી છે. તો આ તરફ વાત કરીએ, દેવુસિંહ ચૌહાણે પણ જે જીત હાંસલ કરી છે. તમામ બેઠકોના આ ચિત્રો આપણને સ્પષ્ટ કરતા બતાવી રહ્યા છે. 2 વાગવાનો સમય લગભગ થવા આવ્યો છે અને અહીંયા મોટા ભાગના કહી શકાય કે જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યા છે. બનાસકાંઠાની બેઠક પર સૌથી આ રોમાંચક જે સ્થિતિ અહીંયા સામે આવી. ગેનીબેન એકવાર ફરી આગળ નીકળી ગયા છે. તેઓ જીત તરફ આગળ નીકળી રહ્યા છે.
કિશોર અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયેલા છે. કિશોર, અત્યારે ફરી એકવાર ગેનીબેન આગળ નીકળેલા જોવા મળી રહ્યા છે. વધુ અપડેટ શું આવી રહી છે સામે? ચોક્કસથી આપણે અત્યારે છેલ્લી અપડેટ આપી દઉં કે ગેનીબેન ઠાકોર જે છે તે અત્યારે 8,200 મતોથી આગળ નીકળી ગયા છે. ગેનીબેન ઠાકોર જે સવારે મતગણતરી ચાલુ થઈ ત્યારે પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ અત્યારે જે છેલ્લા આંકડા આવી રહ્યા છે એ પ્રમાણે ગેનીબેન ઠાકોર 8,200 મતોથી આગળ નીકળી ગયા છે. વાત કરીએ પાલનપુરની તો પાલનપુરમાં દાંતામાં તેમજ દિયોદરમાં અને ડીસામાં ગેનીબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે. થરાદ, ધાનેરા અને વાવ વિધાનસભામાં ગેનીબેન પાછળ ચાલી રહ્યા છે. પણ ઓવરઓલ બનાસકાંઠા લોકસભાની જો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર જે છે 8,200 મતોથી આગળ ચાલી રહ્યા છે અને હવે માત્ર ઓછા જ રાઉન્ડ બચ્યા છે અને ટૂંક જ સમયની અંદર પરિણામ પણ સામે આવી જશે. અને અત્યારે ગેનીબેને મીડિયા સમક્ષ આવીને જણાવ્યું છે કે બનાસકાંઠાના લોકો તેમની સાથે છે, તેમજ મહાદેવના દેવ મહાદેવ પણ તેમની સાથે છે અને તેમની જીત થઈ રહી છે તેવો દાવો અત્યારે ગેનીબેન ઠાકોરે કર્યો છે. જી કિશોર, વધુ માહિતી આપની પાસેથી મેળવીશું. અત્યારે 8,200 મતોથી ગેનીબેન આગળ છે. ફરી એકવાર તેઓ આગળ જોવા મળી રહ્યા છે. આ બેઠક ઉપર ચોક્કસથી રસાકસી જબરજસ્ત જોવા મળશે. પાટણથી કોંગ્રેસ ઉમેદવાર આગળ છે. પાટણથી આ મહત્વની અપડેટ આવી રહી છે. ચંદનજી ઠાકોર 4,000 મતોથી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. પાટણથી મહત્વના સમાચાર. બનાસકાંઠાની બેઠક પર સૌથી રોમાંચક સ્થિતિ અને પાટણથી પણ આ વધુ વિગતો સામે આવી રહી છે. ફરી એકવાર ગેનીબેન ઠાકોર અહીંયા બનાસકાંઠાથી આગળ નીકળ્યા છે, તો પાટણમાં પણ જે રીતની પરિસ્થિતિ સામે આવી રહી છે, જે રીતના ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે. પાટણથી કોંગ્રેસ ઉમેદવાર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. ચંદનજી ઠાકોર 4,000 મતોથી અત્યારે આગળ નીકળી ગયા છે. 2 વાગ્યાની આ સ્થિતિ, 2 વાગ્યાના આ તમામ અપડેટ્સ આપને બતાવી રહ્યા છે બનાસકાંઠા અને એક બાજુ પાટણથી આ સમાચાર. જે રીતે રેખાબેન ચૌધરીની સામે ગેનીબેન અને જે રીતે આ પરિસ્થિતિ સામે આવી છે, ગેનીબેન અત્યારે આગળ નીકળ્યા છે. ફરી એકવાર 8,200 મતોથી તેઓ અત્યારે આગળ નીકળ્યા હોવાની હાલ આપણી પાસે જે છેલ્લી અપડેટ આવી છે. આ બાજુ પાટણથી વાત કરીએ તો પાટણથી ચંદનજી ઠાકોર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. ચંદનજી ઠાકોર અત્યારે 4,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. તમામ જે અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે, તમામ ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે. છોટાઉદેપુરથી પણ અહીંયા તો સાથે છોટાઉદેપુરથી પણ મહત્વની વિગતો આવી રહી છે. અમારા સહયોગી સિદ્ધાર્થ આપણી સાથે સીધા જોડાયેલા છે. સિદ્ધાર્થ, તો છોટાઉદેપુરથી મહત્વની જાણકારી હાલમાં મળી રહી છે. છોટાઉદેપુરથી ભાજપના જશુ રાઠવાની જીત થઈ ચૂકી છે, જેની રાહ જોવામાં આવી રહી હતી તે ઓફિશિયલી હવે અનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે. લુબના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો પરાજય થઈ ચૂક્યો છે કે જેઓ દિગ્ગજ નેતા હતા, તેઓએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ અહીંયા આગળ બદલાતી જોવા મળી રહી છે. બિલકુલ, સુખરામ રાઠવાએ જશુ રાઠવાને અભિનંદન પાઠવ્યા છે. છોટાઉદેપુરમાં ભાજપના જશુ રાઠવાની જીત થઈ છે. જે પ્રકારથી પરિણામ એક બાદ એક સામે આવી રહ્યા છે, કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો પરાજય થયો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો એકબીજાને મળ્યા. જે પ્રકારથી સિદ્ધાર્થ જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ પરિણામ છે એક બાદ એક સામે આવી રહ્યા છે. બોટાદથી નીમુબેન 3,47,000 ની લીડથી આગળ ચાલી રહ્યા છે. ચંદનજી 1,377 ની લીડથી આગળ ચાલી રહ્યા છે. અમિત શાહની અધધ લીડ 7,36,000 ની થઈ ચૂકી છે. ખેડાથી દેવુસિંહ